ઉત્તરાયણ પહેલા જ કાળ જેવી દોરીનો કહેર. ઘુવડનો જીવ જતા જતા રહી ગયો. તમારી મજા કોઈકનો જીવ લઈ શકે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીમાં ફસાયેલા આ ઘુવડનું દિલ ધડક રેસ્ક્યુ કરવાની ફરજ પડી. ઉત્તરાયણનું પર્વ નજીક છે અને ત્યાં જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ પક્ષીઓનો ભોગ લેવાનું શરૂ કરી દીધું છે. હાટકેશ્વર વિસ્તારમાં આ ઘુવડ ચાઇનીઝ દોરીમાં ખરાબ રીતે ફસાઈ ગયું અને મરણતોલ હાલતમાં લટકતું જોવા મળ્યું. જેવી આ વાતની જાણ એનિમલ લાઈફ કેરની ટીમને થઈ, તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. આ ટીમે ખૂબ જ સાવધાનીપૂર્વક આ ઘુવડનું રેસ્ક્યુ કર્યું અને તેનો જીવ બચાવી તેને સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલ મોકલી અપાયું. જો આ નિશાચર પક્ષી છે ઘુવડ, જે ચાઇનીઝ દોરીના કારણે ઘાયલ થયું છે, તેને હવે વધુ સારવાર માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવશે. ખાસ કે ઉત્તરાયણ નજીક છે ત્યારે આ દોરીના કારણે નિર્દોષ પક્ષીઓના ભોગ લેવાય છે. એટલે ખાસ કરીને ઉત્તરાયણ નજીક છે ત્યારે દરેક પતંગ રસિયાઓ અને અમદાવાદના નાગરિકને વિનંતી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરતા, કારણ સાથે સાથે મનુષ્યના ગળા પણ કપાતા હોય છે. આ પ્લાસ્ટિક જેવી છે, જેટલું પણ ખેંચાય તો પણ આ દોરી તૂટતી નથી અને માણસનો જીવલેણ સાબિત થાય છે આ દોરી. એટલે મિત્રો એક જ વિનંતી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરતા મિત્રો. એનિમલ લાઈફ કેર દ્વારા પતંગ રસિકોને કરબદ્ધ વિનંતી કરવામાં આવી છે કે ભાઈ ચાઇનીઝ દોરી કે વધુ કાચવાળા માંજાનો ઉપયોગ ન કરો અને જો ક્યાંય પણ કોઈ પક્ષી દોરીમાં લટકતું દેખાય, ફસાઈ ગયેલું દેખાય તો તુરંત એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.